આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ બીએપીએસ સંસ્થાનું ગાદી સ્થાન છે। આજે બીએપીએસ સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય શ્રી મહંત સ્વામી પધાર્યા છે। બીએપીએસ સંસ્થામાં પરંપરા છે કે ગુરુની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાય છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકા બોચાસણ બીએપીએસ સંસ્થાનું ગાદી સ્થાન છે। આજે બીએપીએસ સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય શ્રી મહંત સ્વામી પધાર્યા છે। બીએપીએસ સંસ્થામાં પરંપરા છે કે ગુરુની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાય છે। ગુરુ પૂર્ણિમાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂજ્ય શ્રી મહંત સ્વામી બોચાસણ પધાર્યા છે। પૂજ્ય શ્રી મહંત સ્વામી ગઈકાલે 18 જુલાઈથી 13 અથવા 15 ઓગસ્ટ સુધી બોચાસણ રોકાશે। આજે પૂજ્ય શ્રી મહંત સ્વામીના આગમનને હરિભક્તોએ હર્ષોલ્લાસથી વધાવ્યું હતું। પૂજ્ય શ્રી મહંત સ્વામીના બોચાસણ રોકાણ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। વિશેષ 21મી જુલાઈએ પૂજ્ય શ્રી મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા ઉજવાશે। આણંદ જિલ્લો બોરસદ તાલુકો બોચાસણ ગામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ગાદી સ્થાન છે। વર્ષોની પરંપરા છે કે બોચાસણમાં ગુરુની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આ માટે ગુરુ પૂર્ણિમાની ઉત્સવની ઉજવણી કરવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બોચાસણ મંદિરે પધાર્યા છે। સર્વે હરિભક્તોએ તેમના આગમનના વધામણા કર્યા છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 13 ઓગસ્ટ સુધી સત્સંગનો લાભ આપનાર છે। જય સ્વામિનારાયણ। સ્વામી શ્રી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા છે। આજે કેટલું રોકાણ કરશે અને બોચાસણ બીએપીએસ સંસ્થાનો ગાદી સ્થાન શું ઉત્સવ? સ્વામિનારાયણ ભગવાનની જય। પરમ પૂજ્ય ગુરુ હરે પરમ પૂજ્ય મહંત સ્વામી આજે પધાર્યા છે। ખાસ તો પરમ દિવસે ત્યાં ગુરુ પૂનમનો ઉત્સવ છે એના માટે ખાસ પધાર્યા છે અને અત્યારે તો આવે છે એટલે લગભગ 13 કે 15 ઓગસ્ટ સુધી રોકાવાના છે અને ખાસ તો ગુરુ પૂનમનો સમય જે 21મી તારીખે છે એને માટે ખાસ પધાર્યા છે। પણ મીનવેલ બધા ઉત્સવ પ્રસંગ બધા ચાલશે અને ખાસ બધા અહીંયા આજુબાજુના સેન્ટરના બધા હરિભક્તો પણ રોજ હજારોની સંખ્યામાં લાભ લેવા આવશે। અત્યારે ખરેખર આ મહંત સ્વામી એટલે પરમ પૂજ્ય સ્વામિનારાયણ ભગવાનના છઠ્ઠા આધ્યાત્મિક વારસ છે કહેવાય। છઠ્ઠા આધ્યાત્મિક વારસ એમનું ખૂબ મહાત્મા છે અને ખૂબ એમનું કાર્ય છે। આપણે જોઈએ તો અમેરિકામાં પણ રોબિન્સનમાં કર્યું, એમને અબુધાબીમાં પણ મંદિર બનાવ્યું, અત્યારે સુરતમાં પણ ત્યાં આગળ અક્ષરધામ નિર્માણ કરી રહ્યા છે। એમના ખૂબ એમના કાર્યો છે અને સાથે તો એ તો ખરું પણ સત્સંગનું કાર્ય બધા યુવકોને, બાળકોને, વડીલોને ખાસ સત્સંગની આગળ વધે, બધા એમના જીવનમાં સત્સંગ દ્રઢ થાય, એમના જીવનથી બધા વ્યસન નીકળી જાય અને એના જીવનમાં ભક્તિ થાય, એવા જ એક એના માટે પરમ પૂજ્ય મહંત સ્વામી બધાને ખૂબ જ એ રીતે સારું માર્ગદર્શન આપે છે અને ખરેખર આપણે જેને કહે જીવન સુધારણા, એનાથી આજે હજારો હરિભક્તોના જીવન સુધારણા કામ કરે। એટલે એવી રીતે પરમ પૂજ્ય મહંત સાહેબનો આપણને ખૂબ સારો લાભ મળે। રિપોર્ટર વિનીત તાંગ, જનાદેશ ન્યૂઝ, આણંદ।